14 તારીખ સુધી શેરબજાર કેવું રહ્યું અને હવે કેવું રહેશે। નમસ્કાર દર્શક મિત્રો, જૂન મહિનાની શરૂઆતથી માંડીને 14 તારીખ સુધી આ વખતે જે શેર બજાર છે એની અંદર ભારે ઉથલ પાથલ રહી। તમે જુઓ કે 3 તારીખે જ્યારે પ્રોસ પ્રિડિક્શન આવેલા ઇલેક્શનને લગતા એ વખતે 3 જૂને માર્કેટ ઉછળી ગયું અને જ્યારે પરિણામો આવ્યા ત્યારે માર્કેટની અંદર કડાકો ભૂલી ગયો। 14 તારીખ સુધી શેરબજાર કેવું રહ્યું અને હવે કેવું રહેશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, 3 જૂને શેરબજારની અંદર જબરજસ્ત ઉછાળો આવ્યો અને લગભગ 2500 પોઈન્ટ જેટલું ઇન્ડેક્સ વધી ગયેલો અને 3 તારીખે જે BSE ઇન્ડેક્સ હતો એ 76,468.78 હતો અને 4 તારીખે જ્યારે બંધ રહ્યો ત્યારે 72,079 અને 5 પોઈન્ટ પર બંધ રહ્યો હતો। મતલબમાં એક જ દિવસની અંદર 4,000 પોઈન્ટનું ગાબડું પડી ગયેલું હતું। હવે આપણે એ પછી 7 તારીખે જોઈએ કે 7 તારીખે શુક્રવાર હતો છેલ્લો અને ત્યારથી આપણે જો ઇન્ડેક્સ જોઈએ તો 76,693 હતો। એ પછી 10 તારીખે સોમવારે બજાર ખુલ્યું ત્યારે 76,490 હતું એટલે થોડો ઘટાડો થયો। 11 તારીખે 76,456.59 પર બંધ રહ્યો। 12 તારીખે 76,606 પર બંધ રહ્યો। 13 તારીખે 76,810 પર બંધ રહ્યો અને 14 તારીખે 76,992 પર બંધ રહ્યો। મતલબમાં 3 તારીખે 76,468 જે બંધ હતો ઇન્ડેક્સ એની સામે 14 જૂને ઇન્ડેક્સ 76,992 પર બંધ રહ્યો। મતલબમાં ઓવરઓલ બધું રિકવરી સાથે 500 પોઈન્ટ જેટલો ઇન્ડેક્સ વધ્યો એમ કહી શકાય। બહુ ઘણી બધી ઉથલ પાથલો આ 14 દિવસની અંદર આપણે જોઈ। જ્યારે 4 જૂને લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપો પણ કરેલા કે અમિત શાહ અને PM મોદીએ જે ચૂંટણીના પ્રચારની અંદર શેરબજારમાંથી ખરીદી કરો 4 તારીખે વધી જશે વાત કરેલી તો એમાં પૈસા કમાવાની વાત હતી। એવા ઘણા બધા આરોપો રાહુલ ગાંધીએ મૂકેલા અને રોકાણકારોના પૈસા ડૂબી ગયા આવી બધી પણ રાહુલ ગાંધીએ વાત કરી। પણ અત્યારે આપણે જો ઓવરઓલ જોઈએ તો શેર બજારે રિકવરી કરી લીધું છે। હવે અમે શેર બજારના એક્સપર્ટની સાથે થોડી વાત કરી તો એક મહત્ત્વની વાત એ સામે આવી કે અત્યારે સામે કોઈ પણ નેશનલ લેવલે કે ઇન્ટરનેશનલ લેવલે કોઈ નેગેટિવ ફેક્ટર દેખાતા નથી। એટલે અત્યારે શેરબજાર એક સ્ટેડી થઈ ગયું છે અને શેરબજાર અત્યારે આગામી દિવસોની અંદર પણ કંઈ મોટો કડાકો આવે એવું અત્યારે લાગતું નથી। કારણોનું એવું છે કે ગમે ત્યારે ઊભા થઈ શકે નેશનલ લેવલે ઇન્ટરનેશનલ લેવલે, પણ અત્યારે કોઈ જ નેગેટિવ ફેક્ટર નથી। બીજું શેરબજાર માટે પોઝિટિવ ફેક્ટરો એ છે કે જુલાઈ મહિનાની અંદર હવે કેન્દ્રીય અંદાજપત્ર ફૂલ ફ્લેજ રજૂ થશે। જ્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કરેલું હતું એ ફૂલ ફ્લેજ બજેટ નહોતું કારણ કે લોકસભા 2024ની ચૂંટણી આવતી હતી। પણ હવે જે બજેટ આવશે એ આખું ફૂલ ફ્લેજ બજેટ આવશે અને એ બજેટની અંદર ઘણા બધા એવા ડિસિઝનો લઈ શકે કે જે બજારને ફાયદો કરાવી શકે। કારણ કે ત્રીજી વખત NDAની સરકાર બની છે એટલે સ્વાભાવિક છે કે કોઈ સારા નિર્ણયો જાહેર કરી શકે। બીજું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી ઇનિંગની અંદર જો કોઈ સારા પોલિસી ડિસિઝન્સ પણ જો સામે આવે તો પણ શેરબજારની અંદર ઉછાળો આવી શકે। હવે શેરબજારના જાણકારોને અમે થોડુંક પૂછ્યું કે કયા સેક્ટરો એવા છે કે જેની અંદર રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટ કરી શકે। તો એમનું કહેવું એમ છે કે એક તો ડિફેન્સ સેક્ટર છે કે જેની અંદર જે શેરો છે ખાસ એની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો। બીજું કેમિકલ કંપનીના શેરો ઘણા સમયથી ડાઉન છે તો હવે કેમિકલ શેરોની અંદર ઉછાળો આવવાની શક્યતા છે।
બીજું એક FMCG સેક્ટર છે કે જેની અંદર પણ એક મોટો સ્કોપ છે, એટલે FMCG સેક્ટરને લગતા જે શેરો હોય એમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. બીજું હવે એક IT સેક્ટરને પણ બૂસ્ટઅપ મળે એવું લાગી રહ્યું છે, તો IT સેક્ટરની અંદર પણ રોકાણ કરી શકે. મતલબમાં આ બધું શેર બજારના નિષ્ણાતોએ કીધેલી વાત છે. અમે એક વાતની અહીંયા સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે આ એક માહિતી છે જે અમારે શેર કરવી હતી, પણ જો તમે શેર બજારમાં રોકાણ કરવા માંગતા હો તો તમારા સલાહકારની સલાહ મુજબ જ કામ કરવું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.